ગોપીઓ આ તારા વગર જીવી ન શકે. ભગવાન કૃષ્ણ પાછા ગોપીઓને સાંત્વના આપવા જાય. અરે ગોપીઓ, અરે બહેનો, શું કામ રડો છો? રડવાનું ન હોય. જ્યાં સુધી પ્રારબ્ધ હોય ને ત્યારે સાથે રહીએ, અને પ્રારબ્ધ પતી જાય એટલે ભૂલ જવાનું. અને આમ પણ આ દુનિયામાં આપણે નિયમ છે, જ્યાં સુધી આપણું પ્રારબ્ધ હોય ત્યાં સુધી આપણે એકબીજાના છીએ, અને જેવું પ્રારબ્ધ પતશે એટલે એકબીજા ભગવાનમાં ભળી જવાના. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ગોપીઓને સાંત્વના આપી કે શું કામ રડો છો તમે રડો નહીં. અને આ દુનિયાની અંદર મનુષ્યનું જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી જ રહે છે. જેવું પ્રારબ્ધ પતે માણસ વિખૂટો પડી જાય. કારણ ભાગ્ય વિના નર પાવત નહીં. અને એ સમયે છેલ્લી પ્રાર્થના કરે છે, અને માં યશોદા કહે છે કે લાલા દીકરા, મારે તને એક વાત કહેવી છે. અરે મૈયા બોલો ને, શું કેવું છે તમારે? ખબર છે તું નાનો હતો, મેં તને ખાંડણીએ બાંધ્યો તો. આ કઠોર માએ મેં તને ખાંડણીએ બાંધ્યો તો. એ વાત તું કોઈને કહેતો નહીં. તું મથુરામાં જા, જ્યાં પણ જા લાલા, એ વાત કોઈને તું કહેતો નહીં. કારણ હું એ સહન નહીં કરી શકું. લાલા તું બધી વાત વ્રજની યાદ રાખજે, ગોકુળની બધી વાત યાદ રાખજે, પણ મેં તને ખાંડણીએ બાંધ્યો ને એ વાત કોઈને કહેતો નહીં. અને ભગવાન મા પાસે આવી આખરી અશ્રુઓ વહે છે અને કહે છે, ભૈયા એક વાત બોલું? બોલે લાલા, શું કહેવું છે તારે? તે મને ખાંડણીએ બાંધ્યો ને એ વાત હું જિંદગીભર ન ભૂલી શકે. કારણ તારા કનૈયાને તારા વગર કોઈ બાંધી જ નથી શક્યું. તારા વગર કોઈ બાંધી જ નથી શક્યું. તારા કનૈયાને બાંધી કોણ શકે? આ તો માં તારો પ્રેમ છે એટલે હું બંધાઈ ગયો. તું મારી મમતા છો, તું મારી જન્મ દેનારી માં છો. અને તારા વિયોગમાં હું ન રડું તો ક્યારે રડું? ભગવાન પણ હવે રડે છે. ભૈયા, ઓ માં યશોદા, ઓ મારી માં, મેં જેટલી લીલા કરી ને એ માત્ર ને માત્ર એ ગોકુળના લોકોને બતાવવા, આ સૃષ્ટિના જીવાત્માને બતાવવા મેં લીલા કરી છે. બાકી મેં માખણ ચોરી નથી કરી. હો માં, તમને એમ હતું માટલા ફોડતો, હું માખણ ચોરી કરતો. મૈયા, મેં એ નથી કર્યું. મેં તો સમાજને સંકેત આપ્યો છે કે દુનિયાની અંદર માણસે કઈ રીતે જીવન જીવવું જોઈએ. આ તારો લાલો, આ કનૈયો એ માત્ર લીલા કરે છે. સમયાંતરે ભગવાન ત્યાં સુધી એમ નથી કીધું કે હું બ્રહ્મ છું, પણ માં યશોદા સમજી ગયા કે મારો દીકરો સામાન્ય નહીં, આ બ્રહ્મ છે. હવે બ્રહ્મની તેજ દેખાણું, જ્યોત દેખાણું. અને એ સમયે બધા રડે છે, આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. અને તમામ લોકો હવે રથમાં ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજને બેસાડ્યા. અને એ સમયે રથ આગળ ગયો. અને જેવો રથ આગળ ગયો, ફરીથી માએ કહ્યું, એ બેટા કનૈયા, એક ઉભો રહે, એકવાર મને વહાલ કરવા દે, એકવાર મને ભેટવા દે. અને માં યશોદા અને કૃષ્ણ બંને ભેટા છે અને બહુ રુદન કર્યું છે, હે બેટા, હે કૃષ્ણ. અને ભગવાન કૃષ્ણ કહે, હે મૈયા, હું હવે જાઉં છું, અને તમે ધ્યાન રાખજો. હો મૈયા, હવે મારે જવાનો સમય થઈ ગયો. અને એ સમયે તમામ લોકો વ્રજની અંદર રડતા હતા. અને ગોકુળ છોડે ભગવાન, અને તમામ લોકો આંખમાંથી અશ્રુઓની ધારા સાથે વિદાય આપે છે. ગોકુળ છોડી ધાયા મથુરા, નંદ યશોદા લાલા.